સરકારે 4 દિવસ પહેલા એવી જાહેરાત કરી છે કે ખેડૂતોને જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે એનો ડિજિટલ સર્વે કરવામાં આવે. જે સર્વે આપણને કોઈને માન્ય નથી, કારણ કે ગામડે અને ખેતરે નુકસાન થયેલું છે. એટલે ડિજિટલ સર્વેને કોઈ હિસાબે માન્ય રાખવાનો થતો નથી. તમામ સરપંચો અને ખેડૂતોની આ માંગણી છે કે ડિજિટલ સર્વેને રદ કરો અને તમામ ખેડૂતોને પાક ધિરાણ માફ કરો અને ખેત મજૂરોને પણ એમાં આવતી લો. પાક ધિરાણ માફ કરવા સિવાય બીજી કોઈ વાત નથી. જમીન ધોવાણી છે, જમીન ધોવાણ અને જે નુકસાની છે સાહેબો દાંત કરતા રહી શકો. આ લોકોની એક જ નેમ છે કે તમારી એકતાને તોડી પાડવી, તમને ખોટા માર્ગે દોરવા. કૃષિ મંત્રી કંઈક કહે છે, એમનો સર્વે કંઈક કહે છે, એમનો પરિપત્ર કંઈક કહે છે. કોઈ કહે છે 7 દિવસમાં પૂરું કરવું, કોઈ કહે છે 20 દિવસમાં પૂરું કરવું. ડિજિટલ સર્વે કરાવો કે કોની જમીનમાં કેટલું વાવેતર છે અને કેવું વાવેતર છે. તમને ખબર જ છે કે કોની જમીનમાં કેટલું અને કેવું વાવેતર છે. એ વાવેતર બધા ખેડૂતોએ કર્યું છે, બધી નુકસાની છે. ગામે ગામ અને ખેતરે આ નુકસાની છે. હવે સર્વે શાનો કરવાનો? MSPના ભાવની ખરીદી સમયે આ સરકારે ડિજિટલ સર્વે કર્યો હતો કે ડિજિટલ સર્વે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. જેની વાડીમાં કપાસ હતો ત્યાં મગફળી દેખાડી છે, મગફળી હતી ત્યાં કપાસ દેખાણો છે, જેને કાંઈ નથી વાવ્યું ન્યાય વાવેતર દેખાણું. એટલે ડિજિટલ સર્વે ઉપર અમને કોઈ પણ પ્રકારનો ભરોસો નથી, વિશ્વાસ નથી. ડિજિટલ સર્વે સંપૂર્ણપણે નાશ થાય, તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય. એક જ લક્ષ્ય છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, બીજી કોઈ વાત નહીં. જો આ વાત સરકાર સ્વીકારશે નહીં તો અહીંયા માંડવા નાખીને બેસી જવાનું છે. અહીંયા આ મરણાંત ઉપવાસ ઉપર બેસવાનું છે. ભલે આમાંથી 2-3 ઓછા થઈ જાય પણ એ લડાઈ લડવાની છે. ખેડૂતનો દીકરો એ માત્ર ખેડૂત નથી, હળ વગાડીને તલવાર બનાવી લે એટલે એ પણ એક યોદ્ધો છે. અને એક યોદ્ધાની માફક આ સરકારની સામે લડવું એ મારી અને તમારી ફરજ છે. આજે આપણે આ લડાઈ નહીં લડીએ તો આપણા સંતાનોને આ લડાઈ લડવી પડશે. ઉદ્યોગીકરણનું આંધળું ઉદ્યોગ